લક્ષ્મણે ભગવાનના કાનમાં કીધું રામ ભગવાને કે હવે તો કોઈ હારો દેખાતો નથી. પછી રામ ભગવાને શું કીધું કે ચિંતા ન કરતો, અંજનીના દીકરા સિવાય કોને યાદ કરવાના હોય. આ નાની વાત નથી હો. જો પરમેશ્વરને જો હનુમાનની જરૂર પડતી હોય તો આપણે માણા છીએ. કે ભક્તા દુઃખ પ્રભુ બંજે એસી ગાતા અનેક, પર દુઃખ બંજે દેવરા એસો અંજની જાયો એક. અને પછી રામ ભગવાને શું કીધું કહું, ચિંતા ન કરતો, એ આવી ગયો છે. આ બા નથી, આ બાપો છે. એટલે લક્ષ્મણજી આ મૂર્તિ નામું જોયું ને તો હનુમાનજી મહારાજે આમ આખા કરી એટલે ખબર પડી ગઈ કે હવે વાંધો નહીં. અને જેવા ઓલા ખડક લઈ અને મારવા જાય તા મૂર્તિ ફાટી અને અંદરથી હનુમાનજી મહારાજે ઓલા બધા તો જોતા રહી ગયા કે હા હું. તા તો હનુમાનજી મહારાજે એક લાત મારી અને ઐરાવણ અને મૈરાવણના હાથમાંથી શસ્ત્ર છોડાવી અને પ્રભુને નાગપાશના બંધનમાંથી મુક્ત કર્યા. અને પછી ભગવાને ધનુષ બાણ લઈ અને ઐરાવણ અને મહિરાવણને મારવાનું, માથા કાપવાનું શરૂ કર્યું. પણ જેવું માથું કપાય એવું ફરીવાર આવી જાય. અને જેટલા પણ રાક્ષસો હતો ને ઐરાવણ અને મહિરાવણના જેટલા આવે ને, જેમ કોઈ કુશળ બેટ્સમેન દડા અને છોક્કાને બાઉન્ડ્રીની બહાર નાખી દે એમ હનુમાનજી મહારાજ જે રાક્ષસ આમ કરે ને સીધું બાઉન્ડ્રીની બહાર. જેમ બારેજા વાળા મેલડીમાંની કૃપા ગુજરાતની બારે વહી જાય એમ કરતા હતા હનુમાનજી. એટલે પછી હનુમાનજીએ પ્રભુને શું કીધું કહું કે જુઓ, આનું મોત છે ને એ તમે આવી રીતે કરશો ને તો અસંભવ છે. તમે જો ઓલી મધમાખી જે અમૃત લાવીને મૂકે છે ને એની રાણી મહિરાવણના કેદમાં છે અને મુક્ત કરાવો. પછી હનુમાનજી મહારાજે મધમાખીની રાણીને મુક્ત કરી અને પછી હનુમાનજી મહારાજે મધમાખીની રાણી શું કીધું કે મેં તમારી મુક્તિ કરી છે, તમે મારું એક કામ કરો. તો કે શું? કે ઓલી ચંદ્રલેખા રહી એના હાથી દાંતનો પાયો રહ્યો ને એ એક પોલો કરી. વિદ્યાવાન ગુણી હતી ચાતુર. પછી આકાશમાં અહિરાવણ અને મહિરાવણે 5 જ્યોત જગાવેલી અને બ્રહ્માજીએ એવું